તો હેલો ગાઈઝ, નવા બ્લોગમાં સ્વાગત છે। તો આજથી કરવાના છે ઘઉં વાઢવાના ચાલુ। તો જોઈએ આજે 2 ખેતર વાઢવાનો છે, તો જોઈએ આજે એક ખેતર વઢાઈ જાય છે, બીજું ખેતર કાલે વાઢશું। તો વિડીયો કરીએ સ્ટાર્ટ। તો આપણે આવી જાય ખેતરમાં, નેચાના ખેતરમાંથી ચાલુ કર્યું છે ઘઉં વાઢવાનું। તો મમ્મી અને ભાઈ બે પહેલાં આવી ગયો તો 2 શેરા કાલના મમ્મીએ વાઢેલા છે। બાજુ તો ગાઈઝ મમ્મી ને ભાઈ બે હોય ચાલુ કરી દીધું વાઢવાનું। હું હમણાં આવ્યો છું અને આ કાલે ચાલુ કર્યું હતું। મમ્મી ને ભાઈ બે હોય વાઢ્યું હતું 2 શેરા। તો આજે વાઢીશ એટલું વઢાય છે, તો વિડીયો પૂરો જોતા રહેજો। તો હેલો ગાઈઝ, આપણે હવે દાંતેરું લઈને વાઢવાનું ચાલુ કરીએ। તો મમ્મી હોય તો શેરા સીટ પોકાડી દીધા, ફટફટ વઢાય છે ને। આ તેદાર હું જોવા આવ્યો હતા અને નેચર લીલા હતા ને ઉપર હું કહી ગયું હતું, આમ પલ્લ્યો તો અધમાં પોક્યો છે ને શેઠ। તો હું શું શેરો લો બાજુ નવો। તો ગાઈઝ આપણે હવે નવો શેરો ચાલુ કરીએ। તો હેલો ગાઈઝ, 2 શેરા મી પાડ્યા, 2 મારા ભાઈને પાડ્યા અને 2 શેરા મારા મમ્મીએ પાડ્યા। આ થોડી એક બાકી છે, 10:30 વાગી ગયા, સવારના આવ્યા હતા। હવે અડધો શેરો પાડીને 11:30 જઈએ ઘેર, ભૂખ લાગી છે। અહીં વાઢવું છે ને થોડું એક અડધો શેરો વાઢીને જઈએ। હજી આ ખેતરમાં અડધું બાકી છે, ઉપરનું ખેતર હજી આખું બાકી છે। પાણી છે બાદ છે। તો હેલો ગાઈઝ, 11:30 વાગી ગયા, પોટલું ઉપાડી લીધું મમ્મીએ। 6 શેરા વાઢ્યા તો અને હોદના આવશું। હવે હોદના થોડા શેરા બાકી છે, 5 જેવા તે હોદના નેચાનું ખેતર પટી જશે, પછી ઉપરનું બાકી છે, એ રહ્યું કાલથી પાછું ઉપરનું વાઢવાનું ચાલુ કરશે। તો હવે આપણે જઈએ ઘેર, 12 વાગવા આવ્યા છે, ભૂખ લાગી છે। સોજો રઘુ, રઘુ શું કરો બેટા? એટલે નાયો? એ નાયો? ઊંઘી રહ્યો? અમે ખાઈ લઈએ હો। કેટલા વાગ્યા જ્યાં? 12:30 વાગ્યા। શાનું શાક બનાવ્યું છે? પાપડીઓનું શાક છે, પાપડીઓનું દોણા, સાજ છે અને બાજરીનો રોટલો। અનિતિ ખાધું? હાલે અમે ખાઈ લઈએ, પપ્પાને આવું છે। હેલો ગાઈઝ, 3 વાગી ગયા, ચા મૂકાઈ ગયો છે। એ ચા નહીં પીવાનો લે રઘુ? અને તાર નહીં પીવાનો? હેડો બસ ઘઉં વાઢવા જઈએ, 4-5 શેરા બાકી છે તે। તો ગાઈઝ એ ખેતરમાં 1.5 શેરો બાકી રહી ગયો, હવે આર્યું કાલે વાઢશું। અત્યારે જઈએ ઘેર, 7 વાગી ગયા છે, મમ્મીએ પોટલું બાંધી દીધું, હવે આપણે જઈએ ઘેર। ગુવાય છે હેતમો। અલ્યા ભોણા, કના અંગા થાય તું? હા તમારા અંગા દે રઘુ શમ આવે છે? બાન બોલાય, બોલાય બાને। શું લે બા? અહીં આવ્યો બા। રઘુ બા એટલે ઘેર ઓકે ઓકે લેહડો। શું હું તા પપ્પા આવ્યા? લેહડો તાણ ઘેર। તો હેલો ગાઈઝ, ઘેર આવ્યા છે મહેમાન, અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।